નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી પતિએ જિંદગી ટૂંકાવી। સુરતમાં યુવકને મરી જવા મજબૂર કરનાર બંનેની ધરપકડ। સુસાઇડ પહેલાનો ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો હતો। સુરતના પાલસુડા આવાસમાં પતિએ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। દીક્ષિતે માતાને ઘરના એક રૂમમાં બંધ કર્યા બાદ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આ પગલું ભર્યું હતું। આત્મહત્યા પહેલા દીક્ષિતે નાની બહેન મીનાક્ષીને બીજાના નંબરથી ફોન કરીને કહ્યું હતું કે હું જીવનથી કંટાળી ગયો છું, હું સુસાઇડ કરી લઈશ। સુસાઇડ પહેલા દીક્ષિતનો તેની પત્ની સાથેનો ઝપાઝપીનો વિડીયો પણ વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં દીક્ષિતની પત્નીનો પ્રેમી પણ દેખાઈ આવી રહ્યો છે। આ મામલે પાલ પોલીસે પત્ની અને તેના પ્રેમી કેવલ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને બંનેની ધરપકડ કરી હતી। સુરત શહેરના પાલસુડા આવાસમાં રહેતો 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઇમ આર્કેડમાં રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો। 4 વર્ષ પહેલાં તેણે દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા। દીક્ષિતની મોટી બહેન પ્રતીક્ષાએ જણાવ્યું હતું કે દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતું, જેની જાણ દીક્ષિતને થઈ હતી। આ કારણે દિવ્યા દીક્ષિત સાથે ઝઘડા કરતી અને રૂપિયા માટે માનસિક ત્રાસ આપતી હતી। પત્ની દિવ્યા દીક્ષિતને પરિવાર સાથે વાત કરવા પણ ન દેતી હતી। દીક્ષિત અને દિવ્યા વચ્ચે ફરી ઝઘડો થયો હતો। દિવ્યાએ પોતાના પ્રેમી કેવિનને ઘરે બોલાવ્યો અને બંનેએ મળીને દીક્ષિત સાથે મારામારી કરી હતી। પાડોશીઓએ દોડી જઈને દીક્ષિતને બચાવ્યો હતો। આ ઘટના બાદ દીક્ષિતે નાની બહેનને ફોન કરીને હું જીવનથી કંટાળી ગયો છું, સુસાઇડ કરી લઈશની વાત કરી અને શનિવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો। દીક્ષિતની માતાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આપઘાતના એક દિવસ પહેલાં મારી વહુ દિવ્યાએ દીકરા દીક્ષિત સાથે ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો। એટલું જ નહીં, દિવ્યાએ તેના પ્રેમીને ઘરે બોલાવી બંને મળીને મારા દીકરાને માર માર્યો હતો। મારો દીકરો ખૂબ જ તણાવમાં હતો। તે મને એક ઘરમાં રૂમમાં બંધ કરી ઘરમાં જ ગળો ફાંસો ખાઈ લીધો હતો। મને ન્યાય જોઈએ છે। મારી વહુ અને મને મારા દીકરાની ખૂબ જ ત્રાસ આપતી હતી, મને પણ માર મારતી હતી। મારી વહુ મને જમવાનું પણ નહીં આપતી અને મારો મોબાઈલ પર તેને પાણીમાં નાખી દીધો હતો। દીક્ષિતનો આપઘાત પહેલાંનો એક વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં દેખાઈ આવે છે કે દીક્ષિતની પત્ની દીક્ષિત જોડે ઝપાઝપી કરી રહી છે અને બાજુમાં દિવ્યાનો પ્રેમી પણ વિડીયોમાં નજર પડી રહ્યો છે। મૃતક દીક્ષિતના સંબંધીએ જણાવ્યું હતું કે દીક્ષિતની પત્ની દિવ્યા ખૂબ જ ત્રાસ આપતી હતી। દિવ્યા તેના પ્રેમીને બોલાવીને દીક્ષિતને તેના ઘરમાં જ માર માર્યો હતો। દીક્ષિતના આપઘાતનું કારણ તેની પત્ની અને તેનો પ્રેમી છે। પોલીસે આ બંને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ। આ મામલે એસપી બી.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે પાલસુડા આવાસ ખાતે એક ઈસમે આપઘાત કર્યો છે। હાલ પાલ પોલીસે મથક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દીક્ષિતની પત્ની શારીરિક માનસિક ત્રાસ આપતી હતી। તપાસ દરમિયાન દીક્ષિતની પત્ની દિવ્યાનો અફેર કેવિન પટેલ સાથે હોવાનું પણ સામે આવ્યું છે। બંને દ્વારા દીક્ષિત અને તેના માતાને પણ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। બંને વિરુદ્ધ પ્રેરણાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરવામાં આવી છે। દીક્ષિતના આપઘાતના પહેલા કેવિન પટેલ સાથે અફેર અંગે દીક્ષિતે પત્ની દિવ્યાને ઠપકો આપ્યો હતો, જેથી દિવ્યાએ તેના પ્રેમી કેવિનને બોલાવ્યો હતો અને ત્યારબાદ દીક્ષિત સાથે ઝપાઝપી કરી હતી। હાલ તો આ બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની વધુ પૂછપરછ પણ ચાલી રહી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।